ગાઈસ કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. ખબર હે રવિવારે આપણે બ્રેક આવી જઈ હતી કેમ કે કંઈ સારો કન્ટેન્ટ નતો મળ્યો એટલે વ્લોગ બનાવ્યો જ નહોતો જોકે એટલે વચ્ચે બ્રેક આવી જઈ હતી. આજ પાછો વ્લોગ આવી ગયો અને આજ શું કરવાનું મને જ નહીં ખબર ભાઈ. એટલે આજ તો પ્રથમ તો રવિવાર છે પહેલી વાત તો, અને માતાજી નિવેશ કરી નાખ્યા. પહેલાં આપણે નાહવાનું બાકી હતું નહીં લઈએ મિત્રો. હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ ને હવે જોઈ લો આપણે તમને એક વસ્તુ બતાવો. આજ છે રવિવાર એટલે આપણે જો માતાજીના અખંડ દીવો કર્યો છે. આખો દી ચાલશે 24 કલાક. સવારમાં કર્યો તો કાલ સવાર લગી અખંડ ચાલશે બરોબર. મિત્રો તમને એક બીજી વસ્તુ બતાવું જે અત્યાર લગી મેં તમને બ્લોગમાં કોઈ દી બતાડી નહીં. આપણે તમને ખબર જ છે કે આપણું એક બાઇક તો છે જ તે, પણ આ રહ્યું આપણું બીજું બાઇક. આ અત્યારે તે કોમેન્ટ કરી દો કે કયું બાઇક છે અને આપણે બતાવવાના છે બરોબર. હમણાં માતાજીના મંદિરે જઈએ તો આ જ બાઇક લઈને જવાનું છે બરોબર. એટલે આપણે ગાડી કરીને નીકળીએ. આ બાઇકને આપણે 11 તારીખ 11મા મહિને લીધું હતું 2025માં, અને મેં પોસ્ટ જ મૂકી હતી આ ચેનલ ઉપર. તમે કદાચ ના જોયું હોય તો જોઈ લેજો, પણ તોય હું હમણાં બાઇક બતાવવાનો જ છું બરાબર. એટલે તમે જોઈ લેજો, એ વખતે બાઇક બતાવીશ એટલે કયું બાઇક તમને ખબર પડી જશે. મિત્રો આપણે જો આ બાઇકના હકાવવાના અહીંયા આપણે પહેલાં તો આ કવર કાઢી નાખીએ બરોબર. તમને બતાવું કવર કાઢીને જ બતાવું ડાયરેક્ટ. મિત્રો આપણી જોડે જે બાઇક છે એ છે સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો વિથ જોઈ લો. આ બાઇક અત્યારે એમાંય તે આ કલરમાં બહુ ટ્રેન્ડમાં છે. આ બાઇક લાગે મસ્ત જોઈ લો. જોઈ લો મેલડી કૃપા કેવલમ બરાબર. હવાના હકાવાનું ચેટલાય દઈએ આજ મળીએ નકર આપણે સિટી 100 નાખતા હોય. આ બાઇક ચેટલાય દઈએ આપણે પકડ્યું જેમ કે જો પછી આ બાઇક હાંકું અને ઓલું બાઇક હાંકું ને એટલે એમાં પાછળ ગેર પડવા માંડે, કાં તો આમાં આગળ કરવા માંડે. એટલે આજ આપણે ચેટલાય દઈએ હાંકવા નહીં બરાબર. હવે મિત્રો આપણે રૂમાલ બાંધી દીધો ને હવે આપણે નીકળી માતાજીના મંદિરે જવા હતું બરાબર. તમને વચ્ચે ક્લિપ બતાવું બાકી અમારી તો મિત્રો અત્યારે હવે આપણે દર્શન કરી લીધા. એ ટ્રાફિક ઘણું એટલે તમને મારો હરકો અવાજ સંભળાતો નહીં. દર્શન કરી લીધા તમને ક્લિપો બતાવી દીધી. મિત્રો હવે આપણે દર્શન કરી લીધા હવે આપણે નીકળીએ બરોબર. તો મિત્રો હવે આપણે જો બાઇક ઉપર બેસી ગયા અહીંથી તમને માતાજીને દર્શન કરાવી લગભગ તો નહીં દેખાણું હોય. હા એ જે બહુ ભીડ એટલે નહીં દેખાણું. મિત્રો હવે આપણે ઘરે પહોંચી જઈએ. મિત્રો આ બ્લોગ ના કરી દઈએ અહીંયા જ સમાપ્ત. મળીશું તમને બીજા નવા બ્લોગમાં. મને ખબર છે આજ બહુ લાંબો બ્લોગ બન્યો નહીં, 5 કે 6 મિનિટનો બ્લોગ બન્યો હોય. તો આજ બહુ ખાસ કર્યું નહીં, જે કર્યું એ તમને બતાવ્યું. અને બ્લોગને કરી દઈએ અહીંયા જ સમાપ્ત. જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો, લાઈક કરી નાખજો બરાબર. મળીશું તમને બીજા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.